અમરેલી જિલ્લાના જાફરાબાદમાં નગરપાલિકાની ચૂંટણી બાદ પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. ચૂંટણીમાં 28 બેઠકોમાંથી ભાજપાએ 28 બેઠકો મેળવી હતી. જાફરાબાદ નગરપાલિકામાં પ્રમુખ તરીકે રવિનાબેન પ્રફુલભાઈ બારૈયા, ઉપપ્રમુખ માટે નીરવભાઈ ઠાકર અને કારોબારી ચેરમેન તરીકે કનૈયાલાલ સોલંકી તેમજ દંડક તરીકે વિનોદભાઈ સોલંકી અને પક્ષના નેતા તરીકે બાલકૃષ્ણભાઈ સોલંકીની વરણી કરવામાં આવી છે. ભાજપા પાર્લામેન્ટરી દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની જાહેરાત કરાયા બાદ આજે જાફરાબાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી દંડક તેમજ પક્ષના નેતાની પણ વરણી કરવામાં આવી હતી. જોકે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓમાં ખુશાલી જોવા મળી હતી. જાફરાબાદ મુકામે જે ઘણા દિવસોથી જાફરાબાદની જનતા રાહ જોઈને આતુર હતી કે ભાઈ જાફરાબાદના પ્રમુખ સ્થાને કોઈ વહેલી તકે નામ આવે અને જાફરાબાદની નગરપાલિકાનું જાહેર થાય, બરાબર. ત્યારે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આપણા ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબ અને તેમજ આપણા અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરિયા અને આપણા જાફરાબાદ રાજુલા વિધાનસભાના 98 વિધાનસભાના લોકડાલીલા એવા ગુજરાતમાં સારું નામ કોની સમજમાં એવા શ્રી હીરાભાઈ સોલંકી, આ બધાના સાથ સહકાર અને આશીર્વાદથી જ્યારે જાફરાબાદ નગરપાલિકા જ્યારે ચૂંટવાના સભ્યોમાં બધાને જ્યારે અભિનંદન પાઠવ્યા હતા ત્યારે પણ લોકો રાહ જોતા હતા. અને ખાસ કરીને મારા ફાધર છે કરણભાઈ ભગવાનભાઈ બારિયા, જેમના આશીર્વાદ અમારા પરિવાર ઉપર અને જાફરાબાદની જનતા ઉપર હંમેશા માટે રહ્યા છે. અને જે રીતે કરણભાઈ બારિયા જે રીતે કામ કરતા એ જ રીતે અમે લોકો કામ કરવાના છીએ. ત્યારે મારા નાના ભાઈ પ્રફુલભાઈ બારિયાના મિસેસ રવિનાબેનનું નામ જ્યારે પ્રમુખમાં રજૂ થયું ત્યારે અમે લોકો સૌ ખુશ ખબર છે અને જાફરાબાદની જનતા પણ બહુ ખુશ છે કે ભાઈ સારા પ્રતિનિધિ અમને મળ્યા છે કામ કરવા માટે. ત્યારે જાફરાબાદના નગરપાલિકા નામે તરીકે રવિનાબેન પ્રફુલભાઈ બારિયા, ઉપપ્રમુખ તરીકે નીરવભાઈ મનોજભાઈ ઠાકર, પછી દંડક તરીકે વિનોદભાઈ સોલંકી અને પક્ષના નેતા તરીકે બાલકૃષ્ણભાઈ. ત્યારે જાફરાબાદની જનતા બહુ ખુશખુશાલ છે કે અમે આવનારા દિવસોમાં પણ અમે જાફરાબાદની જનતાના સારા કામ કરશું એવો અમે જાફરાબાદની જનતાને અમારી ઉપર ભરોસો છે. જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત દરેક હોદ્દેદારોની આજે વરણી થઈ છે. ત્યારે પ્રદેશ પાર્લામેન્ટરીની બેઠક મુજબ, જિલ્લા ભાજપની સૂચના મુજબ આજે અહીંયા સૌ આગેવાનોએ આવીને આ બેઠક કરીને નામોની જાહેરાત કરી છે. જેમાં રવિનાબેન પ્રફુલભાઈ બારૈયાનું પ્રમુખ તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે, ઉપપ્રમુખ તરીકે નીરવભાઈ ઠાકર, કારોબારી ચેરમેન તરીકે કનૈયાલાલ સોલંકી, દંડક તરીકે વિનોદભાઈ સોલંકી અને પક્ષના નેતા તરીકે બાલકૃષ્ણભાઈ સોલંકીની વરણી થઈ છે. ત્યારે ભાજપ પરિવાર વતી આ સૌ હોદ્દેદારોને હાર્દિક અભિનંદન આપું છું. બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે. જો આ પ્રયાસ આપને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં. ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો. ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો.